हाँ नमस्कार दर्शक मित्रों, આજે આપણે એક એવા રસપ્રદ વિષય વિશે ચર્ચા કરવાના છીએ જેની ખૂબ બધી ચર્ચા થઈ રહી છે, આંદોલનો છેડાઈ રહ્યા છે. આપણે તો રિસીવિંગ એન્ડ પર ડોક્ટર સાહેબ કે તે આપણા માટે બ્રહ્મવાક્ય, અને એટલા માટે આપણે આજની ચર્ચા બંને પક્ષેથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે, સમજીને મગજમાં ઉતારવાની છે અને નિરક્ષીર વિવેક એ કરવાનું કામ આપણે કરવાનું છે. કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય પહેલા આયુર્વેદિક ડોક્ટરોને સર્જરી કરવા મંજૂરી આપતા હુકમો કરતું નોટિફિકેશન 19 નવેમ્બર 2020ના રોજ બહાર પડ્યું. આ નિર્ણય બાદ હવે આયુર્વેદના ડોક્ટરો પણ સર્જરી કરી શકશે. આ નોટિફિકેશન અનુસાર આયુર્વેદના સ્નાતકોત્તર કોર્સમાં હવે સર્જરીનો વિષય પણ જોડવામાં આવશે. આ સાથે આ અધિનિયમનું નામ બદલીને ભારતીય ચિકિત્સા કેન્દ્રીય પરિષદ સ્નાતકોત્તર આયુર્વેદ શિક્ષા સંશોધન અધિનિયમ 2020 કરી દેવામાં આવ્યું છે. આ નિયમને કારણે હવે આયુર્વેદના પોસ્ટ ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓ ઓપરેશનની તાલીમ લઈ શકશે અને કાયદેસર રીતે સર્જરી પણ કરી શકશે. આ વિદ્યાર્થીઓ શલ્ય ચિકિત્સા એટલે જનરલ સર્જરી, જેમાં કોઈ સડેલું અંગ કાપવું, પેટ ચીરીને ઓપરેશન કરવા, સ્કિન ગ્રાફ્ટિંગ જેવા કામ કરી શકશે. શાલ્યક ચિકિત્સા એટલે કે આંખ, કાન, નાક, ગળા અને દાંતની સર્જરી શીખી શકશે અને પ્રેક્ટિસ પણ કરી શકશે. શાલ્યક ચિકિત્સા તંત્ર હેઠળ આંખ, કાનના આધુનિક ઓપરેશનો, મોતિયાબિંદ કાઢવું જેવા સર્જરીના કામો શીખશે અને કરી શકશે. આ નોટિફિકેશન પહેલા પણ આયુર્વેદના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં સર્જરીનો વિષય શીખવાડવામાં આવતો હતો જ, અને આયુર્વેદ કોલેજના ઓપરેશન થિયેટરમાં સર્જરી પણ કરવામાં આવતી હતી. આ વિષયને લગતો એટલે કે આંખ, કાન, નાક અને ગળાના ઓપરેશનનો વિષય 25 વર્ષથી અનુસ્નાતક અભ્યાસક્રમમાં શીખવવામાં આવે જ છે, અને તેને લગતા સર્જિકલ ઓપરેશન થિયેટર પણ આયુર્વેદિક સંસ્થાઓમાં હોય છે. મસાના ઓપરેશન માટે આયુર્વેદની ક્ષારસૂત્ર ચિકિત્સા પદ્ધતિ હેઠળ હજારો ઓપરેશન થયા છે અને બ્લડલેસ સર્જરી છે, એટલે ઘણા લોકો એ તરફ આકર્ષાઈ અને આ પદ્ધતિથી ઓપરેશન કરાવે છે. આ ઉપરાંત પણ ક્ષારસૂત્ર પદ્ધતિના કેટલાક ફાયદાઓ છે અને એના માટે લોકો એક સર્જરીને પસંદ કરે તેવું બને છે. દર્શક મિત્રો, આ આખી વાત હવે આપણે સાચા પરિપ્રેક્ષમાં સમજવાનો પ્રયત્ન કરીશું. શસ્ત્રક્રિયા અથવા શલ્ય ચિકિત્સા સાથે જેમનું નામ સંકળાયેલું છે તે આચાર્ય સુશ્રુત, એ એમના કહેવા પ્રમાણે જે આયુર્વેદ અથવા આયુર્વેદ શાસ્ત્ર, ભારતીય ચિકિત્સા પદ્ધતિ, જે શાસ્ત્રમાં આયુષ અને રોગનું જ્ઞાન આપવામાં આવે તે આયુર્વેદ. શરીર, ઇન્દ્રિય અને સત્વ એટલે કે મન અને આત્માના સંયોગનું નામ એ જ જીવન છે, અને પ્રાણયુક્ત શરીરને જીવિત કહેવાય છે. શસ્ત્રક્રિયા અથવા શલ્ય ચિકિત્સા સાથે જેમનું નામ સંકળાયેલું છે તે આચાર્ય સુશ્રુતના જન્મ અને કાર્યકાળ અંગે માત્ર અંદાજ જ મૂકી શકાય. આચાર્ય સુશ્રુત વિશ્વામિત્રના કુળમાં જન્મ્યા હતા એવું ઉપલબ્ધ માહિતી પરથી કહી શકાય છે. તેમણે સુશ્રુત સંહિતાની રચના 6ઠી સદી પૂર્વે કરી હતી. શલ્ય શબ્દનો અર્થ દર્શક મિત્રો પીડા થાય છે. શલ્ય એટલે પીડા, અને પ્રાચીન સમયમાં યુદ્ધમાં ઘાયલ થતા યોદ્ધાઓને સ્વસ્થ કરવા માટે આ પ્રકારના પ્રયોગો થતા રહ્યા, જેમાંથી આ શલ્ય ચિકિત્સા એટલે કે પીડાજનક ચિકિત્સા પદ્ધતિનો જન્મ થયો એમ કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી. દર્શક મિત્રો, આપણે હવે વાત કરવી છે આ શાસ્ત્રને લગતી કેટલીક શાસ્ત્રોક્ત બાબતોની. આચાર્ય સુશ્રુત વિશ્વામિત્રના કુળમાં જન્મ્યા હતા. તેમને સુશ્રુત સંહિતાની રચના 6ઠી સદી પૂર્વે કરી હતી. શલ્ય શબ્દનો અર્થ પીડા થાય છે. પ્રાચીન સમયમાં યુદ્ધમાં ઘાયલ થતા યોદ્ધાઓને મેં કહ્યું તે પ્રમાણે સ્વસ્થ કરવા માટે આ પ્રયોગો થતા રહ્યા. આચાર્ય સુશ્રુતે પોતાના ગહન ચિંતનને અંતે સુશ્રુત સંહિતા નામના પુસ્તકનું 120 અધ્યાયોમાં એને રચના કરી. આચાર્ય સુશ્રુતે ચીરફાડ એટલે કે શસ્ત્રક્રિયાના
નવા નવા તરીકા વિકસાવ્યા અને પોતાના શિષ્યોને તરબૂચ, કોળું અને અન્ય ફળોને ચીરીને એ વિધિ સમજાવી. સુશ્રુત સંહિતામાં શરીરની રચના, કાર્ય સંહિતા, સ્ત્રી રોગ, મનોરોગ, નેત્ર એવં મસ્તિષ્ક રોગ, ઔષધિ વિજ્ઞાન, શલ્ય વિજ્ઞાન અને વિષ વિજ્ઞાનનું વિસ્તૃત વર્ણન છે. સુશ્રુત સંહિતામાં નાક, કાન, હોઠોની પ્લાસ્ટિક સર્જરીનું પણ વિવરણ છે. જેને આપણે આજે પ્લાસ્ટિક સર્જરી કહીએ છીએ તેવી ચહેરા આદિ પર વિકૃતિ, કપાયેલા નાકને સ્થાને નવું નાક સ્થાપિત કરવાની વિધિ આચાર્ય સુશ્રુતે વિકસિત કરી હતી અને તે માટે કપાળમાંથી ત્વચા લેવાનો આરંભ કર્યો હતો. આચાર્ય સુશ્રુતના ગ્રંથોનો અરબીમાં પણ અનુવાદ થયો છે. ઈરાની ચિકિત્સા શાસ્ત્રી રાજીએ આચાર્ય સુશ્રુતના જ્ઞાન પર આધારિત પુસ્તક લખ્યું છે. આચાર્ય સુશ્રુતને વિશ્વના પ્રથમ શલ્ય ચિકિત્સક માનવામાં આવે છે. સુશ્રુતે શોધેલા ઉદાહરણોમાં વિશેષ પ્રકારના ચપ્પુઓ, સુશ્રુતે શોધેલા ઉપકરણોમાં વિશેષ પ્રકારના ચપ્પુઓ, સોય, ચીપીઓ વગેરે છે. આચાર્ય સુશ્રુતે 300 પ્રકારના ઓપરેશનની પ્રક્રિયાનું વર્ણન કર્યું છે. તેઓ કોસ્મેટિક સર્જરીના નિષ્ણાત હતા. આમ આચાર્ય સુશ્રુત અને તેમનું આ જ્ઞાન ઈસવીસન પૂર્વે 6ઠી સદીના સમયથી આપણી સંસ્કૃતિનો ભાગ હતો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આયુર્વેદના ડોક્ટરોને સર્જરીની મંજૂરી આપવા આવે તે સામે વાંધો દર્શાવ્યો છે. તેમણે ભારત સરકારના નિર્દેશો સામે વ્યાપક આંદોલન ઉપાડ્યું છે. આ આંદોલન અંતર્ગત ઇન્ડિયન મેડિકલ એસોસિએશને તેના દેશભરના કાર્યરત સભ્યોને 7 હેલ્થ કેર ફોર ઇન્ડિયા મુવમેન્ટ શરૂ કરવા તાત્કાલિક નિર્દેશ આપ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના મિક્સોપેથી તથા અલગ અલગ સારવાર પદ્ધતિના આ પ્રયોગને એમણે નામ આપ્યું છે ખીચડીકરણ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન માને છે કે મિક્સોપેથી લોકોના આરોગ્ય સંભાળની સલામતી સામે મોટો ખતરો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્યો અને દેશભરના આધુનિક મેડિસિનના ડોક્ટરોએ 1 ફેબ્રુઆરી 2021થી 24/7 એટલે અઠવાડિયાના 7 દિવસ અને દિવસના 24 કલાક વારાફરતી ભૂખ હડતાલ પર રહેવાનું એલાન કર્યું છે. જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે પોસ્ટરો અને બેનરો પણ બહાર પડાશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કહે છે તેઓ આ યુદ્ધ લોકોના જાનમાલની રક્ષા માટે લડી રહ્યા છે, કારણ કે છેવટે તો લોકો જે પેશન્ટ છે એમનો જાનમાલ અને એની સલામતી એ કોઈ પણ ડાક્ટર અથવા ડાક્ટરી વ્યવસાયનું ધ્યેય હોવું જોઈએ. જનજાગૃતિ ઉપરાંત આઈએમએના બધા સભ્યો દેશના પ્રધાનમંત્રીશ્રીને તેમની લાગણી લખીને પહોંચાડશે. તેમજ આઈએમએના તમામ નેતાઓ જનજાગૃતિ માટે દેશના વિવિધ સ્થળોની મુલાકાત લેશે. આ ડોક્ટરોનું કહેવું છે કે આજે આખું વિશ્વ વિકસિત વિશ્વ છે. ભારતીય ડોક્ટરો આધુનિક ચિકિત્સા પદ્ધતિનો લાભ લઈ રહ્યો છે. તે સંયોગોમાં ભારત સરકારનો 19 નવેમ્બર 2020નો આયુર્વેદિક ડોક્ટરોને શસ્ત્રક્રિયા કરવાની છૂટ આપતો નોટિફિકેશન સંપૂર્ણપણે અવૈજ્ઞાનિક, અસુરક્ષિત, અવ્યવહારુ અને દર્દીઓના હિતની વિરુદ્ધ છે. આધુનિક ચિકિત્સા પદ્ધતિ અને દવાઓ પુરાવા આધારિત છે. વિવિધ કોલેજોમાં એમબીબીએસનો 5.5 વર્ષનો અભ્યાસક્રમ ભણાવાય છે. સર્જિકલ વિષયમાં ક્ષમતા મેળવવા માટે વધુ 3 વર્ષ કડક શિક્ષણ અને પ્રેક્ટિસ જરૂરી છે. આમ લગભગ 10 વર્ષના અંતે પ્રશિક્ષિત સર્જન તૈયાર થાય છે. તબીબી પ્રેક્ટિસ માટેની મૂળભૂત આવશ્યકતા પૂરતી લાયકાત અને તાલીમ એનામાં હોય છે. સર્જને કોઈ પણ ગરબડ ગૂંચવણ ન થાય તે માટે સંપૂર્ણતા સાથેના બધા જ ભાગો અને સંબંધિત શરીર રચનાની જાણકારી રાખવી પડે છે. ઓપરેશન માટે એનેસ્થેશિયા આવશ્યક છે અને તે શસ્ત્રક્રિયાની જરૂરિયાત મુજબ આધુનિક દવા થકી આપવામાં આવે છે. આવા નિષ્ણાતો માટે યોગ્ય નિદાન અને અનુગામી સમયગાળાની સાચી સમજ હોવી પણ જરૂરી છે. આ કારણથી આઈએમએ દર્દીઓના હિતમાં અને તેમના જાનમાલની વ્યાપક સલામતી માટે મિક્સોપથી સામે યુદ્ધ છેડ્યું છે. જેના માટે આ બધી લડાઈ છે તે દર્દી એટલે કે સામાન્ય માણસ તો આમાં બહુ ઓછું સમજે છે. એ અત્યાર સુધી ઓપરેશન માટે મોટા મોટા ડોક્ટરો પાસે જ ગયો છે અને એના કારણે એની પાસે સર્જરીને લગતી કેટલીક ગહન બાબતોની માહિતી ના હોય તે સ્વાભાવિક છે. આયુર્વેદ પોસ્ટ ગ્રેજ્યુએશનના ક્વોલિફિકેશન જેનું હોય એવા ડોક્ટરો એ જે કામ કરે છે તે બીજા કઈ રીતે કરી શકે તે એના મગજમાં ઉતરતા પણ સમય લાગશે. છેવટે તો વૈદ્ય એમાં ડોક્ટરો પણ આવી જાય. ઔષધો અને મંત્રમાં જેવી જેની શ્રદ્ધા હોય તેટલું જ ફળ મળે છે.
મિક્સોપેથી સર્જનો માટે પણ આટલું જ સાચું પડવાનું છે. આપણી સંસ્કૃતિ તો કહે છે આનો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ, એટલે કે દરેક દિશામાંથી મારામાં કલ્યાણકારી વિચારો આવો. એવું પણ કહે છે કે ઔષધમ જાહ્નવી તોયમ વૈદ્યો નારાયણો હરિ, અર્થાત ઔષધ ગંગાજળ સમાન પવિત્ર છે અને વૈદ્ય કે ડોક્ટર સ્વયં ભગવાન નારાયણના અવતાર છે. આવો આ સામાન્ય માણસ આજે મૂંઝવણમાં છે. જે વાત એલોપેથીના ડોક્ટરો એટલે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કહે છે એ એમને જાનમાલની સલામતી સાથે જોડીને કહે છે. અને ત્યારે એ પણ એક શ્લોક છે કે વૈદ્યરાજ નમસ્તુભ્યમ, એટલે ડાક્ટર ને વૈદ્ય બેના માટે આ શબ્દ છે, વૈદ્યોએ ખોટું લગાડવું નહીં. વૈદ્યરાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર યમસ્તુ હરતી પ્રાણાની વૈદ્યસ્તુ પ્રાણાની ધનાની છે. યમરાજ આવે તો એકલો જાન લઈ જાય. આ જો કોઈ ખોટા માણસના હાથમાં ફસાયા હો તો પૈસા પણ જાય અને જાન પણ જાય. આ વાત આઈએમએ થકી પ્રેરિત આંદોલનનો થીમ પોઈન્ટ છે, એનો મધ્યવર્તી વિચાર છે. અર્થાત એક બાજુ આયુર્વેદ ડોક્ટર, ભારત સરકારનું નોટિફિકેશન, બીજી બાજુ વૈદરાજો અને આચાર્ય સુશ્રુતની ચિકિત્સા પદ્ધતિ, એલોપેથીની શસ્ત્રક્રિયા જે ભારતમાં લગભગ 250 વર્ષ પહેલા આવી, આચાર્ય સુશ્રુતની શલ્ય ચિકિત્સા ઈસવીસન પહેલા 600 વર્ષ જૂની, એટલે કે 2500 વર્ષ કરતાં વધુ જૂની છે. આ બંને સાથે મળીને ન ચાલી શકે. સમજવાનો પ્રયત્ન કરીશું બિલકુલ ખુલ્લા મનથી. પણ આજે તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આંદોલનનો બુંગિયો છેડી દીધો છે. રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે, એના માટેના કાર્યક્રમો અપાઈ ચૂક્યા છે. ત્યારે મિક્સોપતિ, જેને ખીચડીકરણ કહે છે, આયુર્વેદ ડોક્ટરો પોસ્ટ ગ્રેજ્યુએટ ભણ્યા હોય તો સર્જરી કરી શકે તે પ્રકારની સરકારની જે છૂટ આપવાનું જે નોટિફિકેશન છે એને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સ્વીકારતું નથી. એટલું જ નહીં પણ એના સામે 1 ફેબ્રુઆરીથી એમણે ઉગ્ર આંદોલનનો સૂર આલાપ્યો છે. આશા રાખીએ બંને પક્ષે એક યા બીજી રીતે કોઈ સંવાદ ચાલુ થાય અને કંઈક આનો ઉકેલ નીકળે. કારણ કે બંને આયુર્વેદના ડૉક્ટરો હોય કે એલોપેથીના ડૉક્ટર હોય, સમાજમાં બંનેને પોતપોતાનું આગવું સ્થાન છે, માન છે. સમાજ એમને માનની નજરથી જુએ છે. તો આ પરિસ્થિતિમાં દર્શક મિત્રો આપણે ચર્ચા કરવાની છે. તમે ને હું એ આ બધી બાબતોમાં ક્યાંક ને ક્યાંક અટવાતા રહેતા માણસો છીએ. આ ચર્ચામાં આપણી સાથે અહીંયા મારી સાથે સ્ટુડિયોમાં ડૉક્ટર મુકેશભાઈ મહેશ્વરી છે, જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જેમને આ સમગ્ર કાર્યક્રમ આગળ વધારવા માટે નિમ્યા છે. ડૉક્ટર હિતેશભાઈ જાની આયુર્વેદનું પ્રતિનિધિત્વ કરશે અને તે પણ એક બહુશ્રુત વ્યક્તિત્વ છે. રવિન્દ્રભાઈ પારેખ એ ગુજરાત સમાચારના ટેલિવિઝનના દર્શકો માટે કોઈ નવું નામ નથી. ધબકારની એમની કોલમ ખરેખર તમારા હૃદયના ધબકાર કાં તો વધારવાનું કામ કરી દે, કાં તો એને લયબદ્ધ કરવાનું કામ કરી દે, એવી સરસ મજાની રીતે લખાય છે. વાંચવી ગમે, સરળ ભાષા અને રવિન્દ્રભાઈની પોતાની આગવી પદ્ધતિ ખરેખર એમની આ કોલમને એક સરસ મજાની વાચક ભોગ્ય કોલમ બનાવે છે એમ કહીએ તો ન ચાલે, એમ કહીએ તો ચાલે. ત્રણેય વિદ્વાન પેનલિસ્ટનું સ્વાગત છે. શરૂઆત કરીશું આપણે અહીં સ્ટુડિયોમાં મુકેશભાઈ છે એટલે હિતેશભાઈ એવો આક્ષેપ ના કરે કે તમે સ્ટુડિયોમાંથી શરૂઆત કરીને મુકેશભાઈને બધું સોંપી દીધું. એટલે હિતેશભાઈ શરૂઆત આપનાથી કરીશું. ઓવર ટુ યુ. આપે મારી વાત સાંભળી છે. આજે આખો વિવાદ ચાલે છે, એમાં આયુર્વેદનો પક્ષ આપે રાખવાનો છે. પ્લીઝ ગો હેડ. મહેશ્વરીજી મૂકે છે કે મારે કેવાનું? આપે બોલવાનું છે. અચ્છા, ધન્યવાદ જયનારાયણભાઈ. એક તો આયુર્વેદના આ વિષયને આપ લઈ આવેલા આપનો અને GSTV નો આભાર, અને ખાસ તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો ખૂબ આભાર માનું છું, કારણ કે એમણે આ વિષય છેડ્યો છે. નહીતર આ ચર્ચા GSTV કે લોકો કેવી રીતે કરી શકત. એટલે અને એ જ રીતે મહેશ્વરીજી અહીંયા આવ્યા છે, એમનો આભાર. હવે રહી વાત કે એમણે જે કારણથી
આ નોટિફિકેશનનો વિરોધ કર્યો છે. કદાચ મારે અત્યારે તો એટલું જ કહેવું, એક ટેકનિકલ ઓલા મુદ્દા તરીકે નોટિફિકેશન, ગેઝેટ એની જયારે ચર્ચા કરીએ ત્યારે શાસ્ત્રીય ચર્ચા કરતા એક કાનૂની ચર્ચા કદાચ વધારે છે, તો એમણે એનો વધારે હજી તો અભ્યાસ કરવો જોઈએ. આપે જયનંદભાઈ જેમ વાત કરી કે આજથી 25 વર્ષ પહેલા આયુર્વેદના ત્યારે શબ્દ એમડી વપરાતો, હવે તો MS વપરાય છે આયુર્વેદમાં પણ. તો જે પોસ્ટ ગ્રેજ્યુએટ ક્વોલિફિકેશન ધરાવતા હોય એ શલ્ય એટલે કે સર્જરી હોય, ચાલાકીય એટલે ENT ની માસ્ટર ડિગ્રી હોય કે પછી પ્રસૂતિ તંત્રની હોય, એમાં જે તે સબ્જેક્ટનું એને નોલેજ CCIMના સિલેબસ દ્વારા આપવામાં આવતું. યુનિવર્સિટીઓમાં એ બધા સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, સર્જિકલ પ્રોસિજર અને એ બધું ત્યાં એ થતું. એટલે હલો, હા પ્લીઝ ગો હેડ. હા, તો એ બધી પ્રક્રિયા ચાલતી હતી. એટલે માત્ર એ કોઈ આ નવી વાત નથી. આખી પ્રક્રિયા આપણા દેશમાં ઘણા વર્ષોથી ચાલે છે. અત્યારના આઝાદી પછીના ઇતિહાસમાં જો વાત કરીએ તો માત્ર આ નોટિફિકેશને એને જે થોડા લૂપહોલ્સ રહી ગયા હતા અને ક્યાંક લિટિગેશન વિશે બન્યા હતા, એટલે એમણે જે CCIM આજથી 25 વર્ષ પહેલા જે અભ્યાસક્રમ કર્યો, જેમાંથી અનેક પોસ્ટ ગ્રેજ્યુએટ નીકળ્યા છે, અત્યારે અનેક ટીચર્સ છે, અનેક જગ્યાએ સર્જિકલ પ્રોસિજર થાય છે, પ્રાઇવેટ સારી પ્રેક્ટિસ કરે છે, આ બધા લોકોને એક વધારાનું એક લેજિસ્લેટિવ છત્ર પૂરું પાડ્યું છે. આ સિવાય કોઈ નવી વાત નથી. આયુર્વેદમાં સર્જરી આપે કીધું હજારો વર્ષ પહેલા હતી, આઝાદી પહેલા પણ હતી, આઝાદી પછી પણ હતી, અત્યારે પણ છે. એટલે એમાં IMA વિરોધ કરવાનું કે કોઈ બીજે મિક્સોપતિની ચર્ચા આપણે બાદમાં કરીશું એવું એમને કેમ લાગે છે, પણ વાસ્તવમાં કોઈ લીગલ બેકઅપ છે જ નહીં એમના આ મુદ્દાનો કે એમણે આ સર્જરી ન કરવી જોઈએ. વાત ચર્ચા કરીશું ત્યારે ચોક્કસ કહીશું કે સર્જરી આયુર્વેદમાં ક્યાંથી છે, અમે શું કરીએ છીએ, આયુર્વેદના વૈદ્યો કેવી રીતે કરે છે, એની થોડી બાકી ચર્ચા કરશું. પણ એમનો ગવર્મેન્ટના આ નોટિફિકેશન સામે એક પણ સ્ટેન્ડ ઠીક રહેતો નથી, કારણ કે એમાં કોઈ જાતનો ખતરો નથી, કોઈ પણ જાતનો ભય નાગરિકોએ રાખવાનો નથી. જે કંઈ કાનૂની વ્યવસ્થાથી MBBS થાય એ જ રીતે નીટની પરીક્ષા કરીને BMS પાસ થાય છે. આપણે જે વાત કરીએ 3 વર્ષ MS માટે જોઈએ, તો એ જ રીતે અમારે પણ MD કે MS માટે જોઈએ, પછી PhD કરે, હાઉસમેનશીપ કરે, એટલે 10 વર્ષે આયુર્વેદનો જે તે બ્રાન્ચનો સર્જન તૈયાર થાય, જેમ એલોપેથીનો થાય છે સેમ વે આયુર્વેદનો સર્જન તૈયાર થાય છે. અને આગળ એમાં શું વધારે થાય છે એની વાત ચોક્કસ હું કરીશ. એટલે લીગલ સ્ટેન્ડ આ કોઈ જાતનું નથી. જી ધન્યવાદ. બહુ સરસ ટૂંકાણમાં આપે પૂર્વ ભૂમિકા બાંધી તે માટે આભાર આપનો. મુકેશભાઈ, ઓવર ટુ યુ. વ્યાસ સાહેબ, આપ આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છો અને ટેકનોક્રેટ છો, એટલે આ વાતને આપથી વધારે કોઈ ના જાણી શકે. આપ સુપેરે જાણો છો કે મેડિકલ એજ્યુકેશન કયા કયા તબક્કામાંથી પસાર થાય છે અને એમાં શું શું રિક્વાયરમેન્ટ હોય છે. હું આગળ મુદ્દા પર વધતા પહેલા બંનેમાં જે ડિફરન્સ છે એ થોડું સમજાવવાનું પસંદ કરીશ કે એડમિશનથી માંડી અને ટ્રેનિંગ સુધી બહુ મોટો તફાવત છે બંનેની વચ્ચે. 10મામાં જ્યારે બાળક પાસ થાય અને જ્યારે B ગ્રુપ અપનાવે ત્યારે 11-12 જેના ઘરમાં કોઈ ડોક્ટર બન્યો હોય MBBS, એને પૂછો કે કેટલી છોકરો મહેનત કરે છે. નીટનું એક મોટું એની સામે એક પેલું એ હોય છે, રૂકાવટ હોય છે, એને પાર કરીને સારો સ્કોર કરીને જ્યારે મેડિકલમાં એડમિશન લે, 5.5 વર્ષ સુધી એ સઘન અભ્યાસ કરે. એમાં એનાટોમી જે સર્જરી માટેનો બેઝ કહેવાય એ 1.5 વર્ષ કે 1 વર્ષ સુધી ભણાવવામાં આવે છે. ફક્ત હાથની વાત કરો તો હાથ માટે 3 મહિના હોય, પગ માટે 3 મહિના હોય, પેટ માટે 3 મહિના હોય, થોરેક્સ માટે 3 મહિના હોય, 3 મહિના બ્રેઇન માટે હોય. એટલે નાનામાં નાની નસ હોય કે આપણને બ્લડ સપ્લાય કરતી વેઇન કે આર્ટરી હોય એનું સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવે છે. એ એનાટોમી છે. એ કઈ રીતે ફંક્શન કરે છે એ ફિઝિયોલોજીમાં ભણાવવામાં આવે છે. અને આ જ એનાટોમી આપણા આયુર્વેદિક સાહેબ બેઠા છે, એમને ખબર હશે કે ખાલી 15 થી 30 દિવસની અંદર પૂરતું એનાટોમી પૂરું કરવામાં આવે છે. અમારે આખા બોડીનું ડિસેક્શન કમ્પ્લીટ કરવાનું હોય છે અને એ એનાટોમી કહેવામાં આવે છે અને એની સાથે ફંક્શન ને ફિઝિયોલોજી કહેવામાં આવે છે. એટલે આ પહેલો એજ્યુકેશનનો ફરક આવે છે. હવે રહી મેડિકલ કોલેજની વાત, તો મેડિકલ કોલેજ 100 સીટની કરવા માટે 470 બેડની હોસ્પિટલ જરૂરી છે, જ્યારે આયુર્વેદિકમાં ફક્ત 100 બેડની હોસ્પિટલ જરૂરી છે. આયુર્વેદની કોલેજ કરવા માટે ખાલી 45 ટીચરની જરૂર હોય છે, જ્યારે અહીંયા 145 ટીચરની જરૂર હોય છે. આયુર્વેદિકની કોલેજ માટે 100 સીટ માટે ફક્ત 25 સર્જરીના બેડ ને 25 ગાયનેકના બેડ હોય છે, જે સામે 125 સર્જરી 125 ગાયનેકના બેડ કમ્પલસરી. આપ જાણો જ છો બધી વસ્તુઓ. 200 પેશન્ટની ઓપીડીમાં 100 બેડની આયુર્વેદિક કોલેજ શરૂ કરી શકાય છે, જ્યારે કે એ જ વસ્તુ 800 રોજની ઓપીડી હોય ત્યારે જ મેડિકલ કોલેજને મંજૂરી મળે છે. એટલે આટલો ટ્રેનિંગનો ફરક પડશે કે જે સર્જરીમાં કે MBBSમાં જશે એ આટલા બધા પેશન્ટને જોશે, એટલે આ ટ્રેનિંગનો ફરક આવ્યો.
હવે આવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત, તો 3 થી 5 એકરની અંદર 100 સીટ વાળી આયુર્વેદિક કોલેજ બની શકાય છે, જ્યારે કે મેડિકલ કોલેજ માટે 25 એકર જગ્યા જરૂરી છે. આપણે જગ્યાની વાત આપણે કોઈ રમતના મેદાન માટે નથી, પરંતુ અલગ અલગ ટાઈપની લેબોરેટરીઝ બનાવી, કોન્ફરન્સ રૂમ બનાવવા, અલગ અલગ ટાઈપની પ્રયોગશાળાઓ બનાવી, એ બધું જરૂરી વસ્તુ છે. અને એના માટે એક એક વસ્તુ, ધારો કે હિસ્ટોલોજીનો અલગ લેબોરેટરી હોય, હિસ્ટોપેથોલોજીનો અલગ લેબોરેટરી હોય, બાયોકેમિસ્ટ્રીનો અલગ લેબોરેટરી હોય, દરેકના ટીચર્સ હોય. એલોપેથી એક વર્ડ છે, એલોપેથિક મેડિસિન, ધેટ મીન્સ કે ડોક્ટર, નર્સ, ફાર્માસિસ્ટ એન્ડ થેરાપ્યુટિક્સ, આ બધા ભાઈ ભેગા થઈને એલોપેથિક વર્ડ બને છે. આયુર્વેદિકની સામે અમને ક્યારે વાંધો નતો. હું આપના માધ્યમથી ફરી વાત કહું છું કે આયુર્વેદ હોય, હોમિયોપેથી હોય, દરેક પોતાનું સાયન્સ છે, દરેક માટે અમને પૂરું માન છે. આયુર્વેદિક આપણું 3000 વર્ષ જૂનું સાયન્સ છે, અમે એને પૂરો રિસ્પેક્ટ આપીએ છીએ. અને અમે એમને કહીએ છીએ કે સુશ્રુત સંહિતામાં મહર્ષિ સુશ્રુતે જે લખ્યા હોય એ પ્રમાણે આપ સર્જરી કરો, અમને કોઈ વાંધો નથી. પરંતુ એમાં એનેસ્થેસિયાની સગવડ છે, અને છે તો કઈ ટાઈપના એનેસ્થેસિયા આપવાની સગવડ છે. સર્જરી કરવા માટે તમે કયા સાધનો વાપરશો? તમારી પાસે કેટલી આયુર્વેદિક કોલેજોમાં ઓપરેશન થિયેટર, અદ્યતન ઓપરેશન થિયેટરની સગવડ છે? કયા તમારી આયુર્વેદિક કોલેજમાં જો પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન થાય તો આઈસીયુ, વેન્ટિલેટર ચલાવવાની સગવડ છે? કઈ હોસ્પિટલમાં તમારે ત્યાં ઇકોકાર્ડિયોગ્રામ જોઈ શકનારા ડોક્ટર્સ છે? કઈ હોસ્પિટલમાં તમારી પાસે લેબોરેટરી ટેસ્ટ છે? હું તમને કહું કે સાહેબ, તમને પ્રોસ્ટેટનું કેન્સર થયું હોય, તમે બ્લડ ટેસ્ટના પ્રિયસ દ્વારા નિદાન કરીને કહી દે છે કે આપનું પ્રોસ્ટેટનું કેન્સર છે કે નથી. એ મોડર્ન મેડિસિનની દેન છે. હું ફરીવાર કહું છું કે અમને કોઈ પતિ સામે વાંધો નથી. આયુર્વેદિક પોતાનું સાયન્સ પોતાની રીતે આગળ વધે. ઘણા મારા આયુર્વેદિક મિત્રો એવું કહે છે કે અમને લોકોને પૂરું ફંડ નથી મળતું. તો હું સરકારને વિનંતી કરું છું આપના માધ્યમથી કે જેટલું ફંડ અમને આપે છે ડબલ ફંડ આપો, એમને રિસર્ચને ડેવલપમેન્ટ કરવા દો. અત્યારે સાહેબ એવિડન્સ બેઝ મેડિસિનનો જમાનો છે. તમે ચંદ્રપરજીને આવ્યા, હું કહું કે ચંદ્રપરજીના એમ ના ચાલે, મારે ચંદ્રપરની ભૂમિના કોઈ ફોટા લાવવા પડે, કાં તો ત્યાંની માટી લાઈને આપી બતાવવી પડે કે હું ચંદ્ર પર જઈને આવ્યો છું. એટલે એવિડન્સ બેઝ મેડિસિનનો જમાનો છે. અને જ્યારે જે આયુષ મંત્રાલય જે કરી રહ્યું છે એમાં ફક્ત ને ફક્ત આયુર્વેદિક જ આપણું સાયન્સ છે. લોકોની જાણ માટે હું કહું કે બીજા એક પણ સાયન્સ આપણા નથી. લાઈક યુનાની, તો યુનાની એ ગ્રીસમાં થયેલું સાયન્સ છે, જે પછી અરેબિયન અને પર્શિયન લોકો આપણા દેશમાં લાવ્યા. હોમિયોપેથી, તો હોમિયોપેથીનો તો ખાલી 200 વર્ષનો ઇતિહાસ છે. જર્મનીમાં સ્ટાર્ટ થયું અને પછી અહીંયા આવ્યું. એટલે આયુર્વેદિક એ આપણું 6% પ્રાચીન સાયન્સ છે અને અમે પૂરેપૂરો રિસ્પેક્ટ આને આપીએ છીએ. પરંતુ અમારી એક જ રિક્વેસ્ટ છે કે ક્રોસપથી ના કરો. મિક્સોપથીની સાથે ક્રોસપથી કરવાની વાત છે. સર્જરીમાં જ્યારે અમે સર્જરી કરીએ ને ત્યારે MS ઓપ્થેલ્મિક સર્જરી અલગ હોય, MS ENT સર્જરી અલગ હોય, MS જનરલ સર્જરી અલગ હોય, અને એ પછી પાછા સુપર સ્પેશિયાલિસ્ટ બને. લાઈક યુરોલોજી અલગ હોય, કેન્સર સર્જરી અલગ હોય, GI સર્જરી અલગ હોય. અહીંયા તો આ જે જનરલ સર્જરી શલ્ય ચિકિત્સક છે ને એ યુરોલોજીની મિએટેટોમી નામની સર્જરી કરશે, પેશન્ટની કોથળી પણ ખોલશે, રિસેક્શન એનાસ્ટોમોસી આંતરડાને કાપીને પણ સાંધશે, અને એ જ સર્જન પાછો ઓર્થોપેડિકની સર્જરી પણ કરશે, ટેન્ડનને પણ રિપેર કરશે અને બોનને પણ જોડશે, જે શક્ય નથી. આજે સુપર સ્પેશિયાલિટી અને ઝીણામાં ઝીણીમાં આગળ વધવાનો વારો છે. આજે જનરલ સર્જરીમાં પણ 10 બ્રાન્ચ થઈ ગઈ છે, ENTમાં પણ અલગ અલગ બ્રાન્ચ થઈ ગઈ છે, ઓપ્થેલ્મોમાં પણ આજે પડદાના ડોક્ટરો અલગ છે, નેત્રમણીના ડોક્ટરો અલગ છે, કંજક્ટિવાના ડોક્ટર અલગ છે, કોર્નિયાના ડોક્ટર અલગ છે. ઓપ્થેલ્મિકમાં 9 સ્પેશિયાલિટી છે સર. અત્યારે જ્યારે આપણે એક મેટિક્યુલસ સર્જરીની વાત કરતા હોઈએ, એન્ડોસ્કોપીની વાત કરતા હોઈએ, તો એન્ડોસ્કોપી એ મોડર્ન મેડિસિનની દેન છે. હું 100% એમની સાહેબની સાથે સંમત છું કે રાઇનોપ્લાસ્ટી એમના જમાનામાં થતી હતી, પ્લાસ્ટિક સર્જરી એમનામાં થતી હતી, અને એ થતી હોય તો આજે પણ કરે. મોસ્ટ વેલકમ. અને અમે તો એમને સાયન્સ તરીકે આગળ વધવા માટે કહીએ છીએ કે તમે પણ સાયન્સ લઈને આવો. તમે અત્યારે જો કોરોના કાળ, તો સુપ્રીમ કોર્ટે 15/12/2020ના દિવસે એક સ્પેશિયલ ચુકાદો આપ્યો કેરળના હાઈકોર્ટની ઉપર કે ભાઈ કોઈ પણ ટાઈપના આયુષ ડોક્ટરો કોરોનાની ટ્રીટમેન્ટ કરે છે એવું નહીં કહી શકે, અથવા કોરોનાની ટ્રીટમેન્ટ આપી એવું પણ નહીં કહી શકે. ફક્ત અને ફક્ત ઇમ્યુન બુસ્ટર આપી શકે, કારણ કે એવિડન્સ બેઝ સાયન્સનો જમાનો છે. અમારો એમની સામે કોઈ વાંધો નથી. એમની પાસે જો આયુર્વેદિક પાસે સાયન્સ હોય તો લઈને આવે અને કોરોનાની મહામારીમાં લોકોને બચાવે. 700 ડોક્ટર અમે સાહેબ ગુમાયા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને 700 તબીબો ગુમાયા છે. આપ આયુર્વેદિકનો આંકડો પૂછો, એક પણ આયુર્વેદિક હોસ્પિટલ, એક પણ હોમિયોપેથિક હોસ્પિટલને આપણે પૂરી કોરોનાની સારવાર માટે છૂટ નથી આપી. તો સરકારે બી કંઈક વિચારીને આપ્યું છે. એના પછી 17મી ડિસેમ્બર ફરીવાર NABH, જે આપણા દેશનું સૌથી મોટામાં મોટું હોસ્પિટલને રેગ્યુલર કરનારી બોડી છે, એને એક લેટર લખ્યો છે કે જે પણ હોસ્પિટલમાં આયુષના ડોક્ટરો RMO તરીકે કામ કરતા હશે એમનું એક્રિડિટેશન કેન્સલ કરવામાં આવશે. રહી એમની વાત, તો એક 1996નો ચુકાદો મારી પાસે છે. અશ્વિન પટેલ નામના હોમિયોપેથી ડોક્ટરે એલોપેથીની ટ્રીટમેન્ટ કરીને પેશન્ટ અલ્ટિમેટલી એક્સપાયર થઈ ગયું હતું, અને એમાં સુપ્રીમ કોર્ટે એમને કસૂરવાર ઠેરવ્યા હતા કે તમે એલોપેથીની પ્રેક્ટિસ નથી કરી શકતા, અને ધીસ ઇઝ અંડર નેગ્લિજન્સ છે કે એમને સજા કરવામાં આવેલી. એટલે આ બધા કાનૂની પાસાઓ પણ અભ્યાસ અમે કરેલા છે, અમે કોર્ટમાં પણ ગયેલા છીએ. પરંતુ જાહેર જનતાને અમારું એટલી જ એક જ વિનંતી છે કે જે જેનું સાયન્સ હોય એ જ કરે. જે રીતે રાઇટ ટુ એજ્યુકેશન છે એ રીતે રાઇટ ટુ હેલ્થ કેર પણ હોવો જ જોઈએ. થેન્ક યુ. દર્શક મિત્રો, બંને પક્ષને આપણે સાંભળ્યા.
અને છેલ્લે મુકેશભાઈનું કહેવાનું એવું હતું કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ, એનો જવાબ આપણે માગીશું હિતેશભાઈ પાસેથી. મલ્ટિપલ ટેકનોલોજીનો જમાનો છે. એલ્વિન ટોફલર કહે છે કે એવરી ફિલ્ડ વિલ બી ઇન્વેડેડ બાય ટેકનોલોજી. એવિડન્સ બેઝ મેડિસિન અથવા તો જે કંઈ તમે કહો છો એના પુરાવા તમારી પાસે હોવા જોઈએ. તે પ્રકારની પરિસ્થિતિ જે આપણે આ વેક્સિનની કિસ્સામાં જોઈએ છે કે ત્રીજો ટ્રાયલ કમ્પ્લીટ નથી થયો, માટે હૈદરાબાદની વેક્સિનની બહુ મોટી ક્રિટિસિઝમ થઈ છે. એટલે આ બધા મુદ્દા છે, એમના પણ છે અને આયુર્વેદના પણ મુદ્દા છે. હવે એ મુદ્દાઓની વચ્ચે સામાન્ય માણસ ક્યાં ભીસાય છે એની વાત જાણવા માટે આપણે રવિન્દ્રભાઈ પાસે જઈશું, પણ એક નાનકડા બ્રેક બાદ. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, મિક્સોપેથીની આ ચર્ચામાં આપનું હૃદયપૂર્વક સ્વાગત છે. વાત છે આયુર્વેદિક ડોક્ટરોને શલ્ય ચિકિત્સા એટલે કે સર્જરી કરવાની છૂટ આપવા માટેનો ભારત સરકારે નવેમ્બર 2020માં જે નિર્ણય કર્યો તે સામે કેટલાક કારણોસર ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. બંનેના પ્રતિનિધિઓને આપે સાંભળ્યા. હિતેશભાઈ આયુર્વેદની વાત કરી, મુકેશભાઈએ એલોપેથીની વાત કરી. હવે આ બંનેમાં જેને કહેવાય કે અસરગ્રસ્ત વર્ગ છે એ તો હું છું, એ જ રીતે રવિન્દ્રભાઈ છે, તો અમારું કંઈ પૂછવાનું જ નહીં, એવું કઈ રીતે ચાલે? એટલે અમે રવિન્દ્રભાઈને કામ સોંપ્યું કે અસરગ્રસ્તો વતી આપ કંઈક કહો. રવિન્દ્રભાઈ, આપે આ ચર્ચા સાંભળી, બંને નિષ્ણાતોને પણ સાંભળ્યા અને આપ તો ઊંચા ગજાના સાહિત્યકાર છો. પ્રજાની વ્યથા, દર્દીની વ્યથા કથાનું કંઈ આપને કહેવું છે? આયુર્વેદના ડોક્ટરોને આ સર્જરી કરવાની છૂટ આપતો અધિનિયમ બહાર પડ્યો એ પછી આ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને વાંધો ઉઠાવ્યો છે અને બંને પક્ષને જે કંઈ હું સાંભળી શક્યો છું ને જે કંઈ સમજી શક્યો છું એ જાણ્યા જોયા પછી તો મારે એટલું જ કહેવાનું થાય કે હું ડોક્ટર નથી, હા દર્દી છું અને મારા ઓપરેશનો થયા છે, મને ટ્રીટમેન્ટ બધી મળી છે અને હું એટલું ચોક્કસ કહી શકું કે આયુર્વેદના ડોક્ટરો પણ મારા મિત્રો છે અને એલોપેથીના ડોક્ટરો પણ મારા મિત્રો છે અને ડોક્ટરોની બાબતમાં હું બહુ નસીબદાર છું. પણ એક સામાન્ય નાગરિક તરીકે બીજા ત્યારે કેટલીક વાતો કહેવાની થાય છે. જે હું સમજો છું તે પ્રમાણે આમાં કોઈ સાહેબનો, ડોક્ટરશ્રીનો મારે વાંધો વિરોધ નથી. એ લોકો પોતપોતાની રીતે સાચા છે. મારે મારી થોડીક વાત કરવાની રહે છે. એક તો એ છે કે આ જે પ્રકારના આયુર્વેદિક ડોક્ટરો અત્યારે આ શલ્ય ચિકિત્સા કરે છે, સરકારે એના એ જ રૂપે એ જ રીતે એ ચિકિત્સા કરવાની છૂટ આપી છે એવું નથી. જે હું સમજો છું તેમાં તો એવું છે કે આયુર્વેદના અનુસ્નાતક પદવી ધારકો જે કંઈ છે એને માટે નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે અને એની પૂરેપૂરી સર્જરીની તાલીમ આપવાની વાત છે. એટલે અત્યારની પરિસ્થિતિમાં આપણને આયુર્વેદ થોડુંક ઓછું પડતું લાગે, પણ એને બીજા ડોક્ટરોની સમકક્ષ તાલીમ આપવાની વાત હોય તો એ બાબતે આપણે વિચારવાનું રહે છે. બીજી વાત એ છે કે એમબીબીએસ ડોક્ટર કે એમડી કે એમએસ થતા ડોક્ટર્સને 8-9 વર્ષ લાગે છે અને બહુ જ મહેનતને અંતે એ સર્જરી સુધી પહોંચતા હોય છે. આયુર્વેદના ડોક્ટરોને પણ
એ 8 વર્ષનો સમય લાગે છે. અને એક વસ્તુ આપણે સમજી લેવાની જરૂર છે કે જેમ બધા MBBS ડોક્ટરો સર્જરી કરતા નથી એમ બધા આયુર્વેદ ડોક્ટરો પણ સર્જરી કરતા નથી. એનું સ્પેશિયલાઇઝેશન હોય અને એમાં જો એની પારંગતતા હોય અને જો એ સર્જરી કરી શકે એમ હોય, એટલા સક્ષમ હોય, તો એવાની જ વાત કરવાની રહે છે. એટલે બધા ડોક્ટરો આ પ્રકારનું કરી રહ્યા છે કે બધા આયુર્વેદિક ડોક્ટરો આ કરે છે કે બધા એલોપેથિક ડોક્ટરો આ કરે છે, એવું નથી. એટલે એનું જે સ્પેશિયલાઇઝેશન છે એ જો એટલી સક્ષમતા બંને પ્રકારના ડોક્ટરોએ કેળવી હોય તો જ આ સર્જરીનો પ્રશ્ન આવીને ઊભો રહે છે. એ સિવાયના ડોક્ટરોને આમાં આપણે જોડતા નથી. મારે બીજી જે એક વાત કરવી છે તે છે કે આટલી બધી બારીકાઈથી અભ્યાસ કર્યા પછી આટલી બધી બ્રાન્ચીસ ખુલી છે, એ અનેક શાખાઓ, અને એમાં પણ પાછી એનું સ્પેશિયલાઇઝેશન હોય. આ બધું થવા છતાં સર્જરી ફેલ ગઈ હોય, ડોક્ટર નિષ્ફળ ગયો હોય, એનો ઈરાદો ના હોય. કોઈ પણ ડોક્ટરનો કોઈ દર્દીને હેરાન કરવાનો ઈરાદો હોતો નથી. આ હું બહુ ગંભીરપણે માનું છું, કોઈ પણ પ્રકારનો ડોક્ટર હોય. મારો મુદ્દો આટલો છે કે આટલી ચિકિત્સક આ વૃત્તિ કેળવ્યા પછી, આટલું શીખ્યા પછી, આટલું જાણ્યા પછી પણ એ શક્ય છે કે સર્જરીનું એનો એક્સપર્ટ ડોક્ટર પણ ઓપરેશન ટેબલ પર એ નિષ્ફળ જઈ શકે છે. એવું આયુર્વેદના કેસમાં પણ બનતું હોય અને નિષ્ફળતા ત્યાં પણ હોઈ શકે છે. મારે માત્ર એટલું જ કહેવાનું છે કે જો આયુર્વેદમાં કશું ખૂટતું હોય ને એ જો અપડેશન થતું હોય અને સર્જરીની પૂરેપૂરી લાયકાત જે તે ડૉક્ટરની એ ડૉક્ટર મેળવતો હોય તો પછી આયુર્વેદિક ડૉક્ટર છે એટલા માટે એ સર્જરી ના કરી શકે અને એલોપેથીનો જાણકાર છે એટલે એ કરી શકે. આ બાબતે ક્યાંક સમાધાન કેળવવાની જરૂર છે અને કોઈ એક સાચો ને બીજો ખોટો આ રીતે વાત ન થાય તો સારું એમ મને લાગે છે. થેન્ક યુ. ધન્યવાદ. બહુ સાચી વાત કહી કે એક સાચો ને એક ખોટો એ રીતે વાત ન થાય. બંને પોતપોતાનું સ્વમાન અને ગૌરવ જાળવી રાખે તો સરવાળે સમાજમાં એમના માન ઉપર અસર પડશે. મુકેશભાઈ, મારે આપને પ્રશ્ન જે પૂછવો છે તે એ છે કે કેટલાક આયુર્વેદિક ડોક્ટરો સર્જન તરીકે પ્રેક્ટિસ કરશે, બધા કરવાના નથી, પણ પોતે ક્યાં જવું એનો નિર્ણય અથવા પસંદગી તો દર્દીએ કરવાની છે. તો પછી આજે જ્યારે શહેરી વિસ્તારો બહાર પૂરતા પ્રમાણમાં સ્પેશિયલાઇઝ ડોક્ટરો ઉપલબ્ધ નથી ત્યારે આ ડોક્ટરોને બજારમાં દાખલ જ ન થવા દેવા એ કઈ પ્રકારની વાત છે? અને બીજું કે દીવામાં દિવેલ હશે તો વળશે. જે જો એમનામાં ક્ષમતા હશે અને એ ગ્રાહકોનો એટલે દર્દીઓનો વિશ્વાસ સંપાદન કરી શકશે તો એમને રિફર કરવાવાળા ડોક્ટર એમની પાસે મોકલશે. આજે પણ ક્ષારસૂત્ર જેવી ઓપરેશન પદ્ધતિ એ પાઇલ્સ માટે એલોપેથી કરતા વધારે આવકારદાયક એટલા માટે છે કે એમાં પછી ફરીવાર એ દર્દ ઉખળતું નથી અને લગભગ બ્લડલેસ સર્જરી છે, પેઇનલેસ સર્જરી છે. એટલે દરેકને પોતપોતાની સ્પેસ છે. મારો એક તટસ્થ અભિપ્રાય છે કે બંને સાથે બેસીને પોતપોતાની સ્પેસ નક્કી કરી લેવી જોઈએ. ભાઈ આ તમારી સ્પેસ, આ અમારી સ્પેસ. બધા માટે સ્કોપ છે. દેર ઇઝ લોટ ઓફ. આ દેશમાં જો ડોક્ટરો એકદમ વધી પડ્યા હોય તો બરાબર છે, પણ એવું તો છે નહીં. ખાલી MBBS ડોક્ટરની વાત કરીએ તો પણ 2025 સુધીમાં 6.5 લાખ ડોક્ટર અને 22 લાખ નર્સિસની કમી રહેવાની છે આ દેશમાં. ત્યારે આ સંઘર્ષનો રસ્તો લેવા કરતા એકબીજા સાથે બેસીને આ પ્રશ્નનો ઉકેલ ન કરી શકાય? વ્યાસ સાહેબ, હું તમારી એક વાત સાથે બિલકુલ સંમત છું કે આપણે ત્યાં ડોક્ટરોની ખૂબ કમી છે, પરંતુ
ડોક્ટરોની કમી છે તો અપૂરતી ટ્રેનિંગ આપી અને કોઈને કામ કરવા દેવું એ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવા જેવું થશે. હું એમ કહું છું કે આયુર્વેદિકને સર્જરી કરવી હોય, મહર્ષિ સુશ્રુતે જે કહ્યું એ પ્રમાણે કરવી હોય તો એમને નીચેથી ટ્રેન કરવાનું ચાલુ કરો. એમનો કોર્સ જ્યારથી ચાલુ થાય BAMS નો તે દિવસથી ચાલુ કરો, કારણ કે જ્યારે એ BAMS થઈ ગયા પછી તમે 3 વર્ષ સર્જરીમાં નથી ભણાઈ શકવાના એને. બીજું આમાં એ લોકોને ત્યાં 2 જ બ્રાન્ચ છે, શલ્ય ચિકિત્સા અને શકલ્ય ચિકિત્સા, બરાબર, શાલક્ય ચિકિત્સા. હવે શાલક્ય ચિકિત્સામાં એવું છે કે એ જ ડોક્ટર આંખના ઓપરેશન કરશે એટલે નેત્રબિંદુ બદલશે, એ જ ડોક્ટર રેટાઇનાની ટ્રીટમેન્ટ કરશે, એ જ કંજક્ટાઇવાની ટ્રીટમેન્ટ કરશે, એ જ પાછો નાકની પણ ટ્રીટમેન્ટ કરશે. નાકમાં અત્યારે સાહેબ આપ જાણો છો કે નાક એ બિલકુલ આંખની નજીક છે. હમણાં આપણે એકવાર મ્યુકોરમાઇકોસિસની ચર્ચા કરી હતી. મ્યુકોરમાઇકોસિસ જ્યારે ઉપર જાય ત્યારે નાકમાંથી આંખનો પડદો તોડતા 2 દિવસ બી નથી કરતી. ત્યારે એટલી ફાઇન સર્જરી કરવા માટે એન્ડોસ્કોપીની જરૂર પડે. તો જે માણસ આંખની સર્જરી કરે એ જ નાકની એન્ડોસ્કોપી કરે અને એ જ માણસ દાંત પાડે પાછો. એમાં એવું છે કે શાલક્ય ચિકિત્સામાં એ લોકો આંખના પણ ઓપરેશન કરવાના છે, નાકના પણ ઓપરેશન કરવાના છે, દાંતના પણ ઓપરેશન કરવાના છે. હવે જ્યારે સુપર સ્પેશિયાલિટીનો જમાનો છે, જ્યારે આપણે એક એક વસ્તુ અલગ અલગ રીતે કરી રહ્યા છીએ, ત્યારે એ લોકો પણ કરે. અમે નાનથી પાડતા 10 સર્જરીની બ્રાન્ચ ડેવલપ કરે, પહેલેથી એમનું સુશ્રુતમાં જે આપેલું છે એ પ્રમાણે એમનું અભ્યાસ કરવામાં આવે, એમને ટ્રેન કરવા. પારેખ સાહેબ સાથે હું બિલકુલ સંમત છું કે જો એમને ટ્રેન કરી શકાતા હોય તો અમને કોઈ વાંધો નથી, પરંતુ આ ટ્રેન કરવાના બદલે પાછલા બારણેથી એન્ટ્રી આપવાની વાત છે. સાહેબ એક વસ્તુ કીધી કે એમાં ચોક્કસ ફેરફાર કરવામાં આવે છે CCIM દ્વારા. જો નતા અને જો બધું હતું તો શા માટે એમને આ અધિનિયમ બહાર પાડવો પડ્યો? ઓર્ડિનન્સ લાવવા પાછળ કોઈ તો કારણ હશે ને. એ લોકો ઘણીવાર એવું કહે છે કે ઓર્ડિનન્સ એટલા માટે લાવવો પડ્યો કે ભાઈ અમને મેડિક્લેમમાં નતા. તો ના, એ વાત સાથે હું સંમત નથી. ભારત સરકારે ઘણા વખત પહેલા આયુષનું નોટિફિકેશન બહાર પાડ્યું છે કે આયુષના ડોક્ટરો જે ટ્રીટમેન્ટ કરે એને મેડિક્લેમમાં કવર કરવા, એટલે મેડિકલ કંપનીઓ ના નહીં પાડી શકે એને. પરંતુ વાત ટ્રેનિંગની છે સાહેબ, ટ્રેનિંગની વાત છે. અને ટ્રેનિંગ તમે જુઓ કે 500 વર્ષમાં મેડિકલ સાયન્સે જે પ્રગતિ કરી એ એવિડન્સ બેઝ છે. તમે હમણાં કહ્યું કે વેક્સિનની શોધ કરી તો એમાં ત્રીજો ટ્રાયલ નતો તો પણ આટલી બધી કોન્ટ્રોવર્સી થઈ ગઈ. તો વેક્સિન આવતી હતી ત્યારે, અને એક બીજો તમને ઉદાહરણ આપું સાહેબ કે 1200 વર્ષ સુધી શીતળાનો રોગ દુનિયાના તમામ અલગ અલગ ખંડોમાં રહ્યો. આયુર્વેદિક ત્યારે પણ હતું, હોમિયોપેથી ત્યારે પણ હતું, કોઈ નામ ફાઈ શક્યું. હું મારી મોડર્ન મેડિસિનનો ડોક્ટર છું એટલે નથી કહેતો, પરંતુ જ્યારે વેક્સિનની શોધ 1876માં થઈ ત્યારે 1975 સુધી 100 વર્ષ પછી આપણે સ્મોલ પોક્સને દુનિયામાંથી કાઢ્યો. સિમિલર પોલિયો, આજે દુનિયાના મોટાભાગના દેશમાં ઓરી અછબડાના કેસ થતા નથી. મેલેરિયા શ્રીલંકા જેવા દેશમાં નાબૂદ થઈ ચૂકેલો છે. તો એ બધી મોડર્ન મેડિસિન એક એવિડન્સ બેઝ શોધ કરેલી છે. તમે જુઓ કોરોનામાં પહેલા આપણે હાઇડ્રોક્સીક્લોરોક્વિન આપતા હતા, પરંતુ જેવો એવું મળ્યું કે એવિડન્સ નથી, તરત હટાવી દેવામાં આવી. તો એવિડન્સ બેઝ મેડિસિનનો જમાનો છે. અને હું આયુર્વેદિકના ડોક્ટરને કહું છું કે તમારી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની લેબોરેટરીઝ બનાવો, તમે ખૂબ સંશોધન કરો, અમારી સમકક્ષાઓ, કારણ કે ભારતનું બંધારણ બધાને સરખા થવાનો અધિકાર આપે છે. એટલે અમે સુપિરિયર છે, તમે ઇન્ફિરિયર છો, અથવા અમે મોટા છે તમે, એવો અમારો કોઈ ઈરાદો નથી. પરંતુ જે વસ્તુમાં તમે ટ્રેન થાવ એ જ કામ કરો. ઓર્થોપેડિકની સર્જરી કરનાર, હવે હું ધારો કે MS સર્જન થયો હોઉં અને ઓર્થોપેડિકની સર્જરી કરું તો સુપ્રીમ કોર્ટ મને નેગ્લિજન્સમાં ઘુસાડી દેશે, જેલમાં પૂરી દેશે. તો હવે એ જ સર્જન તમારી ઓર્થોપેડિકની સર્જરી બી કરશે ને એ જ સર્જન તમારી જનરલ સર્જરી બી કરશે ને. શાળસૂત્રની પદ્ધતિ સાથે હું તમારું 100% સંમત છું. ખૂબ સારી સર્જરી. પણ સાહેબ અમે એક વાક્ય ઉમેરવા માંગુ છું કે એ જ્યારે નાનું પાઇલ્સ હોય ને ત્યારે એકવાર જો પાઇલ્સ બહાર આવી જાય અથવા બ્લીડિંગ થવા માંડે તો એ પાઇલ્સની સર્જરી આયુર્વેદિકમાં નથી. એ માટે તમારે મોડર્ન મેડિસિન પાસે જવું પડશે. એમાં એમને લોકોની બધી જ સારી વસ્તુને અમે એક્સેપ્ટ કરવા તૈયાર છીએ. આયુર્વેદિક ઉકાળા પીવડાય અમે પણ પીધા છે સર, બરાબર છે. ઇમ્યુનિટી બુસ્ટર તરીકે આપો, કોઈ વાંધો નથી. પરંતુ એમના જ મંત્રી શ્રીપદ નાયક, એમને મારે નામ દેવું પડે છે, પણ એમને જ્યારે કોરોના થયો ત્યારે સમસમિનિવિટી કામ નથી આવી. રેમડેસિવિર આપવા માટે એમને એરલિફ્ટ કરવા પડ્યા હતા. એટલે સાયન્સ કયું સારું છે કયું ખરાબ નથી કરતો, એમની પાસે એવિડન્સ બેઝ સાયન્સ તો આવે અને ખૂબ આગળ વધે. હું એમને કેટલી શુભેચ્છા આપું છું કે દુનિયામાં આયુર્વેદ રાજ કરે અને મોડર્ન મેડિસિન એની સાથે કામ કરે. પરંતુ પાછલા બારણેથી એન્ટ્રી આપો એ અમને સ્વીકાર્ય નથી. તમે એમને ટ્રેન કરો, એમને પૂરી ફેસિલિટી આપો, એમની લેબોરેટરીઝ બનાવો, એમની હોસ્પિટલ બનાવો, એમને ટ્રેન કરો અને પછી છૂટ આપો. જી દર્શક મિત્રો, વાત તો આમ પહેલી દ્રષ્ટિએ અમે મુકેશભાઈ ઇઝ અ વેરી ફોર્સફુલ પ્રેઝન્ટર એટલે સાચી લાગે છે. હવે 2 પ્રશ્નો ઊભા થાય છે. એક તો ટેકનોલોજી આવનાર સમયમાં જબરજસ્ત ઘૂસી જવાની છે, એટલે આ ડોક્ટરો પણ એન્જિનિયરો થઈ જવાના છે. એમની જોખમમાં છે ડોક્ટરી પણ. તમે એક સારી 15-20 મિનિટની પ્રોસિજર જુઓ, તમારે એન્જિયોગ્રાફી કરાવી હોય તો જે ઘડીએ ઇન્ટ્રાવેસનસ કાર્ડિયોલોજીસ્ટ તમારા રેડિયલ આર્ટરીમાંથી પ્રવેશ કરે, બ્લડ વેસલ નેગોશિએટ કરે, દેટ ઇઝ ફ્લુઇડ ડાયનેમિક્સ. ત્યાંથી જ્યાં બ્લોક છે ત્યાં જાય, પેલો બલૂન નાખીને ફૂલાવે, પ્રેશર આપે, દેટ ઇઝ ફિઝિક્સ. ત્યાર પછી
ત્યાં કેમેરો ખોલી અને સ્ટેન્ટ નાખે. વન ઇઝ ઓપ્ટિક્સ એન્ડ ધ અધર ઇઝ મટીરિયલ સાયન્સ. સ્ટેન્ટ કેમિકલી કોટેડ હોય, ઇટ ઇઝ કેમિસ્ટ્રી. બધું જોવા માટે ડાઈનું ઇન્જેક્શન આપે, દેટ ઇઝ ફિઝિકલ કેમિસ્ટ્રી. અને આ બધા વચ્ચે ડોક્ટર મોનિટર સામે જોતા હોય, દેટ ઇઝ આઈટી. પ્લસ એનેસ્થેટિસ્ટ હોય, સાથે બીજા હોય. એટલે કેટલી ડિસિપ્લિન એક નાના 15-20 મિનિટના પ્રોસિજરમાં ભેગી થાય છે. દેટ ઇઝ વોટ ઇઝ ટેકનોલોજીઝ ઇન્વેશન ટુડે ઇન અવર ફિલ્ડ ઓફ લાઈફ. પ્રશ્ન એ નથી. પ્રશ્ન એ છે કે મારા ને તમારા માટે શું સારું છે એ નક્કી કરવાનો કોન્ટ્રાક્ટ આપણે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને આપ્યો છે. જેને જે કરવું છે, જ્યાં જવું છે, એને ભસ્મ ખાવી છે તો ભસ્મ ખાવા દો. તમારી પાસે આવે, તમારું કોઈ તકલીફ થવાની નથી, કારણ કે તમે પૂરતી સંખ્યામાં નથી. તો પછી સાથે બેસીને આનો નિકાલ કેમ ના થઈ શકે, પહેલી વાત. અને બીજી વાત, વાય આર યુ ટેકિંગ ધ જજમેન્ટલ પોઝિશન? તમે કાજી શું કરવા બનો છો? તમે તો પાર્ટી ઇન્વોલ્વ છો. તમારે ધ લીસ્ટ યુ શુડ ડુ ઇઝ ટુ ટોક અબાઉટ ધ પેશન્ટ. પેશન્ટને કરવા દો જે કરવું હોય તે. આ વાત, બે પ્રશ્નો સમજાતા નથી. જઈએ આપણે હિતેશભાઈ પાસે. હિતેશભાઈ, ઓવર ટુ યુ. વચ્ચે હું ઓડિયો કટ થઈ ગયો હતો. જી, કઈ ગુમાવ્યું નથી આપે? નહીં, મહેશ્વરી સાહેબ બહુ સારા લીડર છે, હું એગ્રી છું એમની સાથે. પરંતુ મને એવું લાગે છે કે હજી એમણે અભ્યાસ કરવો પડશે. જે એમને ડાઉટ છે અથવા આઈએમએને ડાઉટ છે, એ બધા ડાઉટમાંથી પહેલે એમણે આ નોટિફિકેશનનો ફરી પાછો અભ્યાસ કરવો પડશે. એમની જે વાત છે કે ભાઈ બીએમએસમાં સર્જરી શીખવામાં જ નથી આવતી, તો એમના માહિતી માટે કે જે એમબીબીએસ ડિગ્રી છે, બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી, એ જ રીતે બીએમએસ એટલે બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી, આ જ શલ્ય, આ જ શાલક્ય, આ જ પ્રસૂતિ તંત્ર, આ જ દંત વિદ્યા, એ બધું થોડી માત્રામાં જેટલું એમબીબીએસ ને શીખવામાં આવે છે એટલું 5.5 વર્ષ બીએમએસ ને શીખવામાં આવે છે. અને પછી પોતાની બ્રાન્ચમાં, પોતાના સબ્જેક્ટમાં, એ પોતાના ડિપાર્ટમેન્ટમાં 14 ડિપાર્ટમેન્ટ છે જેમ એમણે વાત કરી. પહેલા આ જ સર્જન, જનરલ સર્જન હતા, એ બધી સર્જરી કરતા. હવે સુપર સ્પેશિયાલિટી આવી છે, એમણે જે વાત કરી. તો એ જ રીતે ક્રમશઃ આયુર્વેદમાં આ પ્રકારનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જે ડેવલપમેન્ટ આયુર્વેદના પોતાના સિદ્ધાંત, એના શાસ્ત્ર મુજબ અને સંપૂર્ણ તૈયારી સાથે, તકેદારી સાથે. આ તમે જે જયનભાઈ વાત કરી કે જજમેન્ટલ ઓલામાં આવી ગયા છે, એ બાબતમાં કંઈક ઉતાવળ થઈ રહી છે. એટલે ઇન્ડિયન મેડિકલ ઓફિસર એસોસિએશનના પ્રેસિડેન્ટ રાજન શર્માજીને અમે પત્ર લખ્યો છે કે એકવાર તમે જેમ કીધું આપણે સાથે બેસીએ, તમે એને હાઈકોર્ટમાં લઈ જાઓ, સુપ્રીમ કોર્ટમાં લઈ જાઓ, એ પણ તમારો અધિકાર છે. ઉલટાનું સારું છે કે આ ડિબેટ થઈ રહી છે. વાસ્તવમાં આયુર્વેદના સાયન્સને, આયુર્વેદની સિસ્ટમને, એની લેબોરેટરીને, એની હોસ્પિટલ્સને તમારે જોવાની જરૂર છે. તમે કોઈ જે જગ્યાએ જોયું હોય અને જ્યાં ન હોય તો મારે પણ એમ કહેવું જોઈએ કે હા, એ હોસ્પિટલ, એ ઓપરેશન થિયેટર એ પૂર્ણ થવા જોઈએ, એ સારા હોવા જોઈએ. અને પછી જ એને સેન્ટ્રલ કાઉન્સિલ છે ને મંજૂરી ત્યારે જ આપે જ્યારે એનું મિનિમમ સ્ટાન્ડર્ડ મુજબ એ ઇક્વિપમેન્ટ ધરાવતું હોય ને તો જ. જયનભાઈ, આપ તો આરોગ્ય મંત્રી હતા અને આપને ખબર છે, અને કદાચ મહેશ્વરી સાહેબ પણ સમજતા હશે કે આઈએમએનું જ્યારે ઇન્સ્પેક્શન આવતું હોય ત્યારે હોસ્પિટલમાંથી કેવી રીતે આપણે ટ્રાન્સફર કરીએ છીએ બીજા સ્ટાફને, કેવી રીતે આપણે વ્યવસ્થા ઊભી કરીએ છીએ મેડિકલ કોલેજોમાં, હા, અને ત્યારે આપણે બધી મંજૂરી મળે છે 100 સીટ વધારવાની કે 50 સીટ વધારવાની. તો વાસ્તવિકતા તો આપણે બધા જાણીએ છીએ. અને તેમ છતાં શિક્ષણ મેળવી અને આગળ વધવું કે પ્રશિક્ષણ મેળવીને આગળ વધવું, એ મુજબ જ સેન્ટ્રલ કાઉન્સિલ આગળ વધી છે. આપે જે વાત કરી કોરોનાની, કદાચ મહેશ્વરી સાહેબને ખબર નથી, હું જ્યાં બેઠો છું અત્યારે એ ભારતનું સૌથી પહેલું આયુર્વેદ કોવિડ કેર સેન્ટર હું ચલાવું છું, અમે ચલાવીએ છીએ. સરકાર માન્ય છે. 322 કેસ અત્યાર સુધી દાખલ થયા છે, એક પણ ડેથ નથી થયું. અને એ પ્રિવેન્ટિવ દવાઓ નહીં, અમારી ક્યુરેટિવ દવાઓથી થયું છે. આપ સુધી માહિતી નથી પહોંચી, આપ સુધી અમારા રિસર્ચ પેપર નથી પહોંચ્યા, એ કદાચ ખામી હશે, પરંતુ ઇન્ટરનેશનલ લેવલના જર્નલ્સમાં આ પ્રસિદ્ધ થઈ રહ્યું છે. આપે હજી વધુ વાંચવાની જરૂર છે. અમને તો મહર્ષિ સુશ્રુતે કહ્યું જ છે કે એકમ શાસ્ત્રમ ન અભિધાનીઓ. આ જ સુશ્રુત ઋષિ એમ કીધું કે ખાલી એક શાસ્ત્રનો અભ્યાસ કરો, બધા શાસ્ત્રનો અભ્યાસ કરો. એટલે બધા શાસ્ત્રનો અમને અભ્યાસ કરવાનો મોકો મળે છે, અમે કરીએ છીએ. અને પણ પોતાના શાસ્ત્રમાં શ્રદ્ધા રાખીને આગળ વધી રહ્યા છીએ. ત્યારે આપે
જો લીગલ કંઈ ફ્રેમમાં લાગતું હોય તો ચોક્કસ તમે એને પડકારો, સુપ્રીમ કોર્ટમાં પણ પડકારો, પણ વાસ્તવમાં આનાથી તમે જે કહી રહ્યા છો, જે રીતે આયુર્વેદ માટે બોલી રહ્યા છો, એના કરતાં તમે સરકારને જે કહેવું હોય કયો, ચોક્કસ કહો, પણ પહેલા અભ્યાસ કરો અને પછી આગળ વધો. આવું મારું અત્યારે તો આપને કહેવું છે. એવો ડિબેટનો વિષય બનવાથી જાણે અજાણે આયુર્વેદ એટલે આયુર્વેદના અનુસ્નાતકો, આયુર્વેદના સર્જનો એ બધું દર્દીઓને નુકસાન કરવાના છે અને આ બધું અમે નક્કી કર્યું છે અને અમે બધાને મારી નાખવાના છીએ, આવી વાત બોલવાથી તો ડોક્ટર સાહેબ આપણે અને આખો વિષય જે મિક્સોપથીનો કે ખીચડીનો તમે ઉભો કર્યો છે, હકીકતમાં તો ઇન્ટિગ્રેશન વર્લ્ડ લેવલે ચાલુ થયું છે. આપને એ ખ્યાલ હોવો જ જોઈએ અને આટલા મોટા જવાબદારી ભર્યા સ્થાન ઉપર આપણે બેઠા હોઈએ ત્યારે વિશ્વના એ યુએસ હોય કે યુકે હોય, યુરોપિયન યુનિયન, તો ઇન્ટિગ્રેટેડ મેડિકલ સિસ્ટમ દુનિયાભરમાં આવી રહી છે. અને ઇન્ટિગ્રેશન એટલે નથી ખીચડી કે નથી મિક્સોપથી. ઇન્ટિગ્રેશનનો અર્થ કરવા માટે અત્યારે ડિબેટ કરવાનો સમય નથી, પરંતુ કદાચ જે કંઈ ભાવ પ્રગટ થયો છે તો એમાં એ થયું છે કે ભારતને શેની જરૂર છે, આપણા દેશને શેની જરૂર છે, અને પોતાની વિદ્યાને આગળ વધારીને અને બીજી વિદ્યાને રિસ્પેક્ટ આપીને કેટલું કરવું છે. આપે તો કદાચ જે યુનાની ને હોમિયોપેથીની વાત કરી, વાસ્તવમાં આયુર્વેદમાં 18 જાતની પદ્ધતિનું વર્ણન છે. એ યુનાની છે, એ પણ ચરક સંહિતાનું અલ્બેરુને ના સમયમાં ટ્રાન્સલેશન થયેલું છે. હોમિયોપેથી છે એ પણ ચરક સંહિતાનું ટ્રાન્સલેશન છે. એટલે આવી અલગ અલગ પ્રકારની એલોપેથી છે એને વિપરીતાર્થકારી ચિકિત્સા કહેવાય. એન્ટિબાયોટિકના સિદ્ધાંતો પણ ચરક સંહિતામાં છે. હવે આયુર્વેદને તમે મેડિકલ પથી માનો તો તમે કદાચ ક્યાંક સાચા પડશો, પણ આયુર્વેદ એ મેડિકલ પથી નથી. આયુર્વેદ ઇઝ સાયન્સ ઓફ લાઈફ. અને જ્યાં સુધી સર્જરીની વાત છે તો ભારત સરકાર બિલકુલ ભૂલ નથી કરી રહી, એ સેન્ટ્રલ કાઉન્સિલે પણ ભૂલ નથી કરી. અને જે તમે ઈચ્છો છો મહેશ્વરી સાહેબ અથવા આઈએમએ જેવું ઈચ્છે છે કે ભારતને સારો આયુર્વેદનો સર્જન મળે, સુશ્રુત સંહિતા મુજબનો મળે, એવો સર્જન આપવાના છીએ. અને ત્યારે આપણે પાછી ડિબેટ કરીએ તો કદાચ તમે કંઈ બાકી ખામી રહી ગયું તો એ અમે ત્યારે પૂરું કરશું, એવું મારું માનવું છે. બહુ સારી વાત કહી આપે અને મજા એ આવે છે કે બંને પક્ષો પોતપોતાની વાત બહુ જ સાલસતાપૂર્વક, શાલીનતાપૂર્વક અને બહુ જ જેને કહેવાય કે રિસ્ટ્રેન્ડ રીતે મૂકી રહ્યા છે. બીજા ડિબેટ અને ગુજરાત સમાચાર ટેલિવિઝનના ડિબેટમાં આ ફરક છે. તમે સમજી શકતા હશો અહીં બંને ક્ષેત્રના નિષ્ણાતો પોતાની વાત શું કહી રહ્યા છે. તમારે શું મત બાંધવો તે તમારે નક્કી કરવાનું છે. એક વાત છે દર્શક મિત્રો, એક કાઝી સાહેબ ન્યાય તોડી રહ્યા હતા. એટલે એક સરકાર તરફી જે એમનું પેશગી કરનાર વકીલ હતો, બહુ જોર જોરથી આર્ગ્યુમેન્ટ કરે અને કાઝી સાહેબ બહુત અચ્છે બધું કે. પછી પેલા આરોપીના વકીલનો વારો આવે તો એને પણ કાઝી સાહેબ કે હા બહુત અચ્છે, બહુત ખૂબ. તો એમના બેગમ ત્યાં કઈ એ બેઠા હશે, કારણ કે પહેલા તો કાઝી સાહેબના ત્યાં જ ન્યાય તોડાતો હતો. તો એમણે કહ્યું કે काजी साहब ये क्या है, आपने उसको भी बहुत खूब बहुत अच्छे बोला, इसको भी बहुत खूब बहुत अच्छे बोला, तो सच्चाई क्या है? ત્યારે કાજી સાહેબે એમના બેગમ સાહેબાને કહ્યું કે બેગમ આપ ભી સહી હો. એટલે સચ્ચાઈ ક્યાંક ત્રીજી જ જગ્યાએ છે. આ વાત પણ આપણે ખ્યાલમાં રાખવી જોઈએ. જઈએ ફરી પાછા આપણા ભાઈ શ્રી રવિન્દ્રભાઈ પાસે. રવિન્દ્રભાઈ, ઓવર ટુ યુ એન્ડ પ્લીઝ એનલાઇટન અસ ઇન અ વેરી કન્સાઇઝ મેનર કે આપ શું માનો છો? એક વસ્તુ છે કે જો પાત્રતા નથી તો એને કોઈ પણ એવા લાભ ન મળવા જોઈએ જે પ્રતિબંધિત હોય. એટલે એ આયુર્વેદના ડોક્ટર હોય કે આ એલોપેથીના ડોક્ટર હોય, અને સર્જરી કરવાની બંનેને સગવડ મળતી હોય, પણ જો બંનેમાં પાત્રતા ખૂટતી હોય તો એનાથી નુકસાન દર્દીને થવાનું છે. બીજી એક વાત એ છે કે આટલી બધી વિગતે આપણી પાસે એલોપેથીમાં ટ્રીટમેન્ટની વાતો આવે છે, સર્જરીની વાતો આવે છે, તો મને એ સવાલ થાય છે કે આટલી બધી જેને ડિટેલ્ડ સર્જરી કહેવાય એવી સર્જરીમાં
એનો લાભ કેટલા દર્દીઓને મળે એમ છે. મને તો એટલું સમજાય છે કે તમે બહુ જ એક્સપર્ટ હો, બધું જ જાણતા હો, અને હું તમારા સુધી પહોંચી જ ન શકું એવી સ્થિતિ હોય ત્યારે એક દર્દી તરીકે મારે ખોટ ખાવા સિવાય બીજું કંઈ પાસે રહેતું નથી. એટલે બંને પથીના સાહેબો ભેગા થાય, બીજી પથીના સાહેબો પણ ભેગા થાય, અને જો એ શક્ય બનતું હોય તો એ વિચારવું જોઈએ કે આ ટ્રીટમેન્ટ, આ સર્જરી, આ અબજોપતિ કરોડપતિને માટે જ છે. એ લાભ માત્ર પૈસા પાત્ર, સગવડ પાત્ર માણસો પૂરતું જ છે. એક સાધારણ માણસને હાર્ટની તકલીફ થાય છે, એને સીધા શબ્દમાં કહીએ તો મરી જવાનું છે, કારણ કે તમારા સુધી પહોંચે ત્યાં સુધીમાં પૈસે ટકે ખલાસ થઈ ગયો હોય છે. એ દવા દારૂમાંથી જ ઊંચો નથી આવતો. એટલે એ એક સાધારણ પેલું બલૂન નાખીને ચેક કરવાનું હોય કે વેઇન તમારી ખોલવાની હોય, એને માટે પણ એ 1.5 લાખ રૂપિયાથી જો ઘસાતો હોય તો આ બધાએ ટ્રીટમેન્ટ કરવા માટે, મેળવવા માટે અબજોપતિ કરોડપતિ થવું જોઈએ કે કોઈ સાધારણ માણસને એમાં જગ્યા છે? આ મારો બહુ જ મૂંઝવતો પ્રશ્ન છે. જી, મને બહુ જ તકલીફ એ રીતે થાય છે કે બધી જ સગવડ હોય અને એ જો દર્દી માટે ના હોય, માણસ માટે ના હોય, સામાન્ય માણસ સુધી ન જવાની હોય, અને એ કદી સસ્તું થવાનું જ ના હોય, તો આ આટલું બધું અપડેશન, આટલા બધા એડવાન્સ થઈએ તો પણ એનો દર્દીને કેટલો અને ક્યારે લાભ થવાનો છે? પોઈન્ટ વેલ આ ટેકન. મને મૂંઝવતો પ્રશ્ન છે. બિલકુલ સાચી વાત કહી રવિન્દ્રભાઈ. આપને વધારે સાંભળવાનું ગમત, પણ મને રિમાઇન્ડર ઉપર રિમાઇન્ડર આવી રહ્યા છે. ધ પ્લેન હેઝ ઓવરશોટ ધ રનવે, એટલે ક્યાંક આપણે એને વિરામ આપવો પડશે. દર્શક મિત્રો, મૂળ વાત એ છે કે કોઈ પણ પ્રકારનો બદલાવની પ્રક્રિયા હોય ને એના સામે હંમેશા એક અવરોધ ઊભો થાય. એની ચેન્જ ઇઝ રેઝિસ્ટેડ. એટલે પહેલું તો આમાં કંઈ નવી પામવા જેવું નથી. બંને પક્ષે ભણેલ ગણેલ સારા માણસો છે, અને ક્યાંક કોમ્યુનિકેશન ગેપ છે આજની ચર્ચા પરથી એવું લાગે છે. સાથે બેસીને એમણે વાત કરવી જોઈએ અને આ પ્રશ્ન ઉકેલવો જોઈએ. મોટા મોટા સર્જનો, મોટા મોટા ડાક્ટર સાહેબો રાઉન્ડ 24/7 હડતાલ પર બેસે, એ એમને શોભા નથી દેતો અને આપણને નથી દેતો. હજુ આપણે પેશન્ટ તરીકે એમની કેબિનની બહાર બેસીએ તો શોભાસ્પદ છે કે આવડા મોટા સાહેબના ત્યાં આપણે બેઠા હતા. એટલે આ ક્યાંક હજુ જરા જોવાની જરૂર છે. એટલે મૂળ એનો આપણે સમરી કરીએ તો બે પથીને મારે એવું કહેવું છે કે ના તુમ બેવફા હો ના હમ બેવફા હૈ, મગર ક્યા કરે અપની રાહે જુદા હૈ, મગર ક્યા કરે અપની રાહે જુદા હૈ. બંનેના રસ્તા જુદા છે. તમે હાથે બેસી, આ સમાજના અતિ પ્રતિષ્ઠિત વર્ગમાં છો તમે બંને જણા, તો સાથે બેસીને આનો કાંઈક નિકાલ કાઢો અને અમને બધાને એમ્બ્રાસમેન્ટમાંથી બચાવો. વી ડોન્ટ વોન્ટ ટુ સી યુ પીપલ ફોર હુમ વી હેવ વેરી હાઈ રિસ્પેક્ટ sitting on any kind of dharna or any kind of demonstration. Let wiser counsel prevail over you. અને તકદીરમાંથી કોઈ નહીં લઈ જાય એટલું યાદ રાખજો. મોટું મન રાખી બંને પક્ષ સાથે બેસો અને કંઈક ઉકેલ આણો. એ અપીલ સાથે આજની આ ચર્ચાને આપણે વિરામ તરફ લઈ જઈએ છીએ. મારે વિશેષ આભાર માનવો છે ભાઈ મુકેશભાઈનો અને અમારા આયુર્વેદના નિષ્ણાત હિતેનભાઈનો, કે એમણે બંને અતિ, જેને શાલીનતા કહેવાય, એ શાલીનતાનો અનુભવ કરાવીને આપણને એમણે જે કહેવું હતું તે કહ્યું છે. વી આર ગ્રેટફુલ. આ ગુજરાત સમાચાર ટેલિવિઝનની ચર્ચામાં જ બને, બાકી તો અત્યારે છરી ચપ્પા બહાર નીકળ્યા હોત ને આકલા પડકારા થતા હોત, એવું નથી થયું. અને દર્શક મિત્રોને પણ આ ચર્ચા સમજવામાં અને જાણવામાં મજા આવે છે. રવિન્દ્રભાઈએ એમની ઇનેમિકેબલ સ્ટાઇલમાં બહુ સરસ વાતો કહી. રવિન્દ્રભાઈ આપનો પણ આભાર, હિતેશભાઈ આપનો પણ આભાર, મુકેશભાઈ આપનો પણ આભાર. અને દર્શક મિત્રો,
આપનો પણ આભાર. ધન્યવાદ. શુભરાત્રી. શબ્બા ખેર.